He is the sum to for and friend and honor and dishonor who is some in called, and hot and pleasure and pain who is free from attachment. He to concern and pleasure are equal who is silent, content with anything harmless of a steady mind, full of devotion that men dear to me. મને તો આ કૃષ્ણ ગમે. क्या बात क्या કોક દીક તો કૃષ્ણને સમજતા શીખો. કૃષ્ણ અદ્ભુત પાત્ર છે, મને અતિ પ્રિય છે. કૃષ્ણને ફક્ત વસ્ત્ર ચોરનારો આવું જ દર્શાવે છે. એના કીર્તનો આમાં તેમાં. હવે સાંભળજો, કૃષ્ણ એક ફિલોસોફર છે, હું જાણું છું. કૃષ્ણ એક વૈજ્ઞાનિક છે, કૃષ્ણ એક તત્વજ્ઞાની છે. હું ને તમે સમજીએ છીએ. સાંપ્રત સમયમાં પણ નથી આવું ચિત્ર. એવી વાત કોણ કરે છે? એક ફિલોસોફરની વાત કરે છે? ના. જે તે કીર્તનો છે, ધૂન છે, આ છે તે છે, કોની સાથે જોડાયેલા છે કીર્તનો? ગોપી સાથે. ફિલોસોફરની વાત ને એવું કંઈ ગીત જોયું તમે? કથાઓમાં હાલે છે જે કીર્તનો, ગોપી સાથે જ જોડાયેલા. મુદ્દો એ છે. કૃષ્ણને આ એક ચિત્ર વચ્ચે સમજી લે. વાત બીજી લેવી હતી મારે. હવે કૃષ્ણની તમે વાત કરી છે ને 10-15 મિનિટમાં. તમારી રીતે કૃષ્ણ કેવું? મારા માટે હું તો એવું માનું, જો અહીંયા નરસિંહનો કૃષ્ણ એ અલગ હતો, હા, મીરાનો એ અલગ હતો, તુકારામનો એ અલગ હતો. આ બધાના કૃષ્ણ અલગ અલગ હતા. હું તો એવું માનું, મારે આખે આખો કૃષ્ણ જોઈએ. વાહ. મને બીજો કૃષ્ણ ન ગમે. જો મીરાનો નરસિંહનો કૃષ્ણ લેશું તો નરસિંહ પાસે એક કડતાલ જ હતી, એની પાસે કાંઈ બીજું હતું નહીં. પણ છતાં એક કડતાલમાં બ્રહ્માંડના અધિપતિને એ દોડાવી દેતો, પાટીએ ચડાવી દેતો, તો એ તરંગ ક્યાં હતા? એમાં કોઈ જીવવાવાળું ખરું? એ કડતાલના તરંગો ક્યાં હતા? નરસિંહ કીર્તન બોલતો હોય અને ભગવાનને દોડવા મળવું પડે, એના એવા એણે 52 કામ કર્યા. આ તમે બધા ઇતિહાસ જાણો છો. એણે 52 કામ કર્યા. તમને એવી શ્રદ્ધા નથી કે મારા 12 કામ તો કરશે ને જીવનમાં? કોક દીક તો કૃષ્ણને સમજતા શીખો. કૃષ્ણ અદ્ભુત પાત્ર છે, મને અતિ પ્રિય છે. એટલા માટે તમે જે વાત કરી કે તમારે કેવો કૃષ્ણ જોઈએ એમ, તો મારે તો આખે આખો કૃષ્ણ જોઈએ. મારે નો મીરાનો જોઈએ, નો તુકારામનો જોઈએ, નો નરસિંહનો જોઈએ, નો સુદામાજીનો જોઈએ. બધા એના પોતપોતાની જરૂરિયાતવાળા હતા. નરસિંહને એની જરૂરિયાત પૂરતો કૃષ્ણ હતો, મીરાને એની જરૂરિયાત પૂરતો કૃષ્ણ હતો, તુકારામને એની પૂરતો હતો, ઓલા સુદામાજીને બાળપણમાં મિત્ર હતો, એને મિત્રનો મિત્ર રહ્યો જીવ હોય ત્યાં સુધી. પણ મારે તો એવો નહીં. મારે તો મિત્રય જોઈ, મારે ગુરુય જોઈ, મારો ભગવાન જોઈ, મારો નાથ જોઈ, મારો દીકરોય જોઈ, મારો કાનુડોય મારે જોઈ. હું એને તુકારે બોલાવું ને ક્યારેક ખોળામાં બેહારીને રમાડું પણ ખરું. મારે તો એવા કૃષ્ણની જરૂર છે, જેને જેવો જોતો હોય એ હવનો સાયકોસોમેટિક છે. મારો કૃષ્ણ આવો છે. તમે મને પૂછો ને કે તમારે કેવો કૃષ્ણ જોઈએ, તો મારે તો આવો કૃષ્ણ જોઈએ. પણ એ કૃષ્ણ તમે એમ કીધું ને એક ફિલોસોફર, તો બેસ્ટ છે. એમાં ભગવાને એવું કીધું, હી ઇઝ ધ સમ ટુ ફોર એન્ડ ફ્રેન્ડ એન્ડ હોનર એન્ડ ડિશોનર હુ ઇઝ સમ ઇન કોલ્ડ, એન્ડ હોટ એન્ડ પ્લેઝર એન્ડ પેન હુ ઇઝ ફ્રી ફ્રોમ એટેચમેન્ટ. હી ટુ concern એન્ડ પ્લેઝર આર equal who is silent, content with anything harmless of a steady mind, full of devotion that men dear to me. મને તો આ કૃષ્ણ ગમે. ક્યાં બાત ક્યાં. આ કૃષ્ણ ભગવાને એમ કીધું કે જો આ 3 શ્લોકમાં કોઈ જીવી જાય ને તો એવો સહજયોગી મને અતિ પ્રિય છે, અને હું એને સ્વયં મળું છું. કરવાનું શું? તમે કરો તો ખરા. આઈ એમ સમથિંગ, હું કંઈક છું. વાત તો એટલી જ છે ને. હું ને મૂકો ને પડતું, હું હતો જ નહીં તો ક્યાં વાત રહી? જ્યારે માના ઉદરમાં હતો ત્યારે તું ત્યાં, હું તો નહોતો, તને તારી ખબર નહોતી હું કોણ છું. બહાર આવીને બધું. આ અહંકાર વસ્તુ એક એવી ચીજ છે કે ખરેખર જીવાત્મા કોઈ અહંકાર સાથે લઈને આવતો નથી. બાળકનો જન્મ થાય ત્યારે કાચો માંસનો પિંડ હોય, અને જો એક બહુ સરસ મજાની વાત છે જે કોઈ દિવસ લોકોએ ત્યાં સુધી નજર નહીં કરી હોય. બાળકનો જન્મ થાય તો એ ફાંફા મારતું હોય. કઈ રીતે? હું કામ ફાંફા મારે છે? તો કે એના જીવનને આગે કદમ વધારવા માટેનું ફાંફા મારે. ત્યારે માની છાતી એને પહેલા યાદ આવે. કોઈ પણ જગ્યાએ કાંઈ સ્પર્શ કરે અને તૃપ્તિ કરે તો માની છાતીથી દૂધ પીને તૃપ્તિ કરે, અને માની છાતી પકડવા માટેના જ એના તોફાન હોય. માં એને પકડીને છાતીએ લગાડી દે એટલે બધાય તોફાન બંધ થઈ જાય.
એટલા માટે માં છે ને ઈ જનની જન્મભૂમિ સ્વર્ગાદપી કરીએ છીએ. સ્વર્ગ કરતાં કોઈ મહાન હોય ને તો એ માં છે. આ સૃષ્ટિ ઉપર માં એક ધરોહર છે. કદાચ આ સૃષ્ટિ ઉપરથી માં એક શબ્દ લઈ લો એટલે અહીંયા કોઈ સૃષ્ટિ જેવું જીવ સૃષ્ટિ જેવું કંઈ રહેતું જ નથી. આવું અદ્ભુત જીવન છે અહીંયા. તો કૃષ્ણ અહંકારની વાત કરે કે ભાઈ અહંકાર કોઈએ રાખવો જ નહીં, કોઈ શત્રુ નહીં, કોઈ મિત્ર નહીં. સમશત્રુ ચ મિત્રો તથા માન અપમાન અહીંયા માન અને અપમાન નહીં. અહીંયા કોઈ સુખ દુઃખ નહીં. શીતોક્ષણ સુખ દુઃખ એ શું સંગ વિવર્જિત આ બધાનું વિસર્જન કરો. તુલ્ય નિંદા સ્તુતિ મૌની એને કેન ચિત્ત. કોઈ નિંદા કરે કે સ્તુતિ કરે તો એ ચિત્તની અંદરથી કાઢી નાખો. એવું અનિકેત મન બનાવો. એને કેન ચિત્ત અનિકેત સ્થિતિર્ભક્તિ મામનો પ્રિય નર. આવું અનિકેત મન બનાવી અને મારામાં સ્થિર રહી અને મારી જે ભક્તિ કરે અનિકેત સ્થિતિર્ભક્તિ મામનો પ્રિય નર એ તું ધર્મામૃતમ. આવો ધર્મનું પાલન કરે. એ તું ધર્મામૃતમ યથોક્તમ પર્યુપાસતે. અને જો મારી ઉપાસના કરે તો શ્રદ્ધાના મતપરા ભક્ત્યા અસ્તિવ મે પ્રિયમ. આવી શ્રદ્ધાથી જો કોઈ મારી ભક્તિ કરે તો એવો સહજયોગી મને અતિ પ્રિય છે અને હું એને સ્વયં મળું છું. કરવાનું કેટલું? એક અહંકારનો ત્યાગ કરો. અહંકાર છે એ બાળક જન્મે પછી એની શરૂઆત થાય. જ્યાં સુધી એને કાંઈ ખબર ન હોય ત્યાં સુધી ગમે એ માના ખોળામાં બેસી જતો હોય, બધુંય બનતું હોય. એમ કરતાં કરતાં ધીરે ધીરે એમ કે માં એમ કે બેટા આમ ન કરાય, બેટા આમ ન કરાય, બેટા આમ ન કરાય, બેટા આમ ન કરાય. એમ કરતાં કરતાં આગળ વધે અને સ્કૂલે જાય એટલે કે કઈ જ્ઞાતિ, કઈ કાસ્ટ, શું નામ, આ બધું જો આવ્યું અહંકાર. એ અહંકાર આપણે એની અંદર ભર્યો છે. વ્યક્તિમાં અહંકાર હતો નહીં. એ કાચો માંસનો પિંડ હતો. અભ્યાસનો અર્થ બોડીને પરિપક્વ બનાવવા માટેની સિસ્ટમ. પહેલાં બાળકોને બાળ મંદિરમાં બેહારવા, બીજું ત્રીજું ભણાવવા. એ જે એક એક વર્ષ છે એ એની એક એક વર્ષનો અભ્યાસ છે કે એના શરીરને એના મનને પરિપક્વ બનાવવા માટે છે. તો આપણે ત્યાં શિક્ષકો, અત્યારના શિક્ષકો પાસે હું તો સ્પષ્ટ કહું કે એમની પાસે વિદ્યા ડાયજેશન સિસ્ટમ છે જ નહીં. હું જ્યારે અભ્યાસ કરતો એ દરમિયાનના ટીચરો હતા, એમની પાસે વિદ્યાભ્યાસ ડાયજેશન સિસ્ટમ હતી. એ બાળકોને શીખવતા, પોતાનું સંતાન માનીને રાખતા. આજ એ કોઈ વસ્તુ જોવા મળતી નથી. તો હું તો શિક્ષકોને ઘણી વખત કહેતો, માફ કરજો, તમને કદાચ ખોટું લાગી જાય તો માફ કરજો, કારણ કે મારું ભારત છે. ભારત મારું છે. એ ભારતને જો તમે નબળું બનાવશો તો હું તમારાથી નફરત કરીશ. કારણ કે હું રાષ્ટ્રપ્રેમી જીવ છું, RSSનો સભ્ય છું અને RSSનું કામ પણ કરું છું, સાધુ હોવા છતાંય. એટલે મારું રાષ્ટ્ર જો નબળું પડશે તો મને નહીં ગમે. અને એને નબળાઈ લાવવા માટે જે પ્રયત્નો કરતા હોય તો એને હું સહજ રીતે કહેતો હોઉં. મારો અધિકાર છે એક નાગરિક તરીકે કે તમારે ભારતના વિદ્યાર્થીઓને છે, બાળકો છે, એનું ભાવિ ભારત બનાવવા માટે, ઘડવા માટે તમારે સતત મહેનત કરવી જોઈએ. તો આવી રીતે શિક્ષકો એવું કરતા. એની પાસે એક પ્રેમ હતો કે વિદ્યાર્થીઓની સાથે મારે કેમ રહેવું. પછી ગામડાની અંદર એવું હતું કે સ્કૂલ પૂરી થાય પછી ટીચર હોય ને વિદ્યાર્થીઓ વૈયા ગયા પછી એની પાછળ આખી બજારે આંટો મારે કે કોઈ છોકરા રખડતા નથી ને કોઈ વડીલો બેઠા હોય તો એના વડીલને એમ કહેતા કે છોકરામાં થોડીક ભૂલ છે, ઘરે ધ્યાન આપજો. આ કેવો એ સ્કૂલ પૂરી થયા પછી એની ફરજ પૂરી નહોતી થતી. એ ફરજ તો તોય નિભાવતા હતા. આ એ સમયના ટીચરો હતા. એટલે ત્યારનો જે અભ્યાસ હતો એ સરસ મજાનો અભ્યાસ હતો. અત્યારે આંકડાની ગણતરી છે અને શબ્દોની ગૂંથણી છે, આર્ટ નથી. અને એ સમયમાં આર્ટ હતી. હું તો પ્રાથમિક અભ્યાસનો વિદ્યાર્થી છું, પણ છતાંય મને આવી બધી ખબર છે. તો માણસે અહંકાર નહીં રાખવો જોઈએ, મારો કહેવાનો ભાવ અહંકારથી. જોકે અહંકાર એક બહુ સરસ મજાનું પદાર્થ છે. તમે એવું નહીં માનતા કે અહંકાર રસાયણ ખરાબ છે. જરૂરી છે. અહંકાર બહુ જરૂરી છે. પણ તમે આયર છો એટલે તમને એમ થવું જોઈએ કે હું આયરનો દીકરો છું, મારાથી આ નબળું કામ ન કરાય. એ અહંકાર. એ અહંકાર નથી. એની અંદર પાછો વિવેક ભળી ગયો એટલે એને ગૌરવ કહેવાય. આ શબ્દોનો પ્રયોગ સાંભળજો. અહંકારની અંદર જો વિવેક નામનું રસાયણ ભળી જાય તો એને ગૌરવ કહેવાય. જો અહંકારનો એને લુખો અહંકાર હોય તો એને અહંકાર કહેવાય. તો એ બધું આપણે એની અંદર ભર્યું છે. ખરેખર ગુરુજનો પાસે દીક્ષા એટલા માટે જરૂરી છે કે ગુરુ દીક્ષા લીધા પછી માણસના ભાથી અહંકાર ઓછો થાય. ગુરુની આજ્ઞાનું પાલન કરવું, એના ઉપદેશનું પાલન કરવું, ત્યાંથી આધ્યાત્મિક, ત્યાંથી લાઈફ આર્ટ શીખવા મળે, આધ્યાત્મિક આર્ટ શીખવા મળે, યોગ શીખવા મળે તો તમારું બોડી પરફેક્ટ રહે. અને એ વાત સત્ય છે. જો તમે કદાચ માનો કે ધ્યાન ન કરતા હો તો ઓક્સિજન તમને તમારા મેમરી પાવરને ઓક્સિજન પૂરું ન મળે. આ બોડી સાયન્સ.
જો ઓક્સિજન પૂરું મળે તો જ તમારો મેમરી પાવર ખુલે, નકર કોઈ દિવસ ખુલે નહીં. આ શરીરની રચના છે, આ અદ્ભુત રચના છે. એટલા માટે ધ્યાન મેડિટેશન કરવું બહુ જરૂરી છે કે એનાથી બોડી મસ્ત બને, મજબૂત બને અને માઇન્ડની તાકાત વધે, લિવિંગ સ્ટેટ ઓફ માઇન્ડ બને, સાધારણ નહીં. તો અહીંયા તો અભ્યાસ કરવાનો જ હોય, કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરતાં કરતાં પણ કોઈ ખરાબ કામ કરવું એ આપણેથી ન કરી શકાય. તો એ અહંકારનો ત્યાગ કરી, ભગવાન એમ કહે છે કે એવા અહંકારનો ત્યાગ કરી અંત સમયે જે ભૂમિ ઉપર રહેતો હોય એનો પણ એને મોહ ન રાખવો અને અંતે પોતાના શરીરનો પણ મોહ ન રાખવો. એવું જેનું અભ્યાસી માઇન્ડ છે, એવો જ યોગી પુરુષ છે, એ મને સહજ પ્રિય છે. આટલું જ કરવાનું છે, અહીં બીજું કાંઈ કરવાનું નથી. આનું નામ જીવન છે ને આવો કૃષ્ણ મારે જોઈ. ક્યાં બાત.